डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમો નમઃ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું જયમીન દવે આપને આવકારું છું। આજથી MA IKS 103 ભારતીય અર્થવ્યવસ્થા અને ન્યાય પ્રણાલી પેપરની શરૂઆત કરીએ છીએ, જેમાં યુનિટ 1 ગૌતમ ધર્મસૂત્રમાં રાજધર્મ છે તેના વિશે આપણે જાણીશું। મિત્રો, આ એકમ દ્વારા ગૌતમ ધર્મસૂત્રમાં નિરૂપિત રાજાના કર્તવ્યોનો પરિચય પ્રાપ્ત કરવો, ન્યાય વ્યવસ્થાની જાણકારી મેળવવી, ગૌતમ ધર્મસૂત્ર અનુસાર કર વ્યવસ્થાથી માહિતગાર થવું, યુદ્ધના નિયમો જાણવા, પ્રજાના સંરક્ષણ વિશે રાજાના કર્તવ્યો જાણવા, ધનની વ્યવસ્થા અંગે જાણકારી મેળવીએ। મિત્રો, વૈદિક વાંગ્મયમાં સંહિતા, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્ય ગ્રંથો, ઉપનિષદ ગ્રંથો સમાવેશ થાય છે। તે સિવાય વેદોના 6 અંગો જેને વેદાંગ કહેવાય છે, જેમાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ અને છંદનો સમાવેશ થાય છે। કલ્પસૂત્રમાં સૌતસૂત્રો, ગુહ્યસૂત્રો, શુલ્બસૂત્રો અને ધર્મસૂત્રોનો સમાવેશ થાય છે। ધર્મસૂત્રોમાંથી ધર્મશાસ્ત્રનો વિકાસ થયો છે, જેને સ્મૃતિ પણ કહેવાય છે। ધર્મશાસ્ત્રમાં મુખ્ય રૂપે વર્ણાશ્રમ ધર્મ, આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત વગેરે વિષયો વર્ણવેલ છે। ગૌતમ ધર્મસૂત્ર સામવેદ સાથે સંબંધિત છે, અર્થાત સામવેદનું ધર્મસૂત્ર એ ગૌતમ ધર્મસૂત્ર છે। ગૌતમ ધર્મસૂત્રમાં રચના પ્રશ્નો અને અધ્યાયોમાં થયેલી છે। પ્રશ્નોમાં અધ્યાયો અને અધ્યાયમાં સૂત્રો, આ રીતે ગૌતમ ધર્મસૂત્રની રચના થયેલી છે। પ્રથમ પ્રશ્નમાં 9 અધ્યાય, દ્વિતીય પ્રશ્નમાં 9 અધ્યાય અને તૃતીય પ્રશ્નમાં 10 અધ્યાય, આમ ગૌતમ ધર્મસૂત્રમાં 28 અધ્યાયો છે। પ્રથમ પ્રશ્નમાં બ્રહ્મચારીના ધર્મો, દ્વિતીય પ્રશ્નમાં આશ્રમ ધર્મો, રાજધર્મો, વ્યવહાર, ન્યાય તથા તૃતીય પ્રશ્નમાં પ્રાયશ્ચિત અને દાય વિભાગ વિશે ચર્ચા કરવામાં આવેલ છે। ગૌતમ ધર્મસૂત્રના દ્વિતીય પ્રશ્નના પ્રથમ અને દ્વિતીય અધ્યાયમાં નિરૂપિત રાજધર્મ વિશે નિરૂપણ કરવામાં આવ્યું છે। સૂત્રાત્મક શૈલી હોવાના કારણે ગૌતમ ધર્મસૂત્રનું સ્વરૂપ સંક્ષિપ્ત છે, છતાં પણ અહીં અત્યંત ઉપયોગી સૂત્રો રજૂ કરેલ છે અને અન્ય સૂત્રોનો સાર લઈ ગૌતમ ધર્મસૂત્રમાં નિરૂપિત રાજધર્મ વિશે ચર્ચા કરેલ છે। મિત્રો, હવે આપણે ગૌતમ ધર્મસૂત્રમાં રાજધર્મ વિશે પરિચય મેળવીએ। ધર્મ શબ્દની વ્યાખ્યા વ્યાપક છે। કોઈ નિર્ધારિત ક્ષેત્રમાં કે નિર્ધારિત પદાર્થમાં ધર્મ શબ્દનો અર્થ લેવો જોઈએ નહીં। ધર્મ અર્થાત ધારણ કરવું। અલગ અલગ આચાર્યોએ વિવિધ ગ્રંથોમાં ધર્મ શબ્દ પર વિસ્તૃત વ્યાખ્યા કરી છે। ધર્મની વ્યાખ્યા દેશ અને કાળને આધારે પરિવર્તિત થતી રહે છે, એટલા માટે જ યુગધર્મ શબ્દ પ્રસિદ્ધ થયો છે। જેમ કે અહિંસા, સત્ય વગેરેનું આચરણ ધર્મ કહેવાય છે, પરંતુ પ્રજા રક્ષણ માટે, સત્યની રક્ષા માટે કરેલી હિંસા પણ ધર્મની પરિધિમાં આવે છે। આમ દેશ અને કાળને આધારે યોગ્ય અને કલ્યાણકારી નિર્ણય લેવો એ જ ધર્મ કહી શકાય। મિત્રો, રાજધર્મનો અર્થ જોઈએ તો રાજ્ઞઃ ધર્મ ઇતિ રાજધર્મ। અહીં રાજા શબ્દથી રાજા, ક્ષત્રિય બંને સમજવા જોઈએ। ગૌતમ ધર્મસૂત્રમાં રાજધર્મ વિશે ત્રણેય પ્રશ્નોમાં અલગ અલગ સંદર્ભોમાં રાજધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે। રાજાના સામાન્ય ધર્મો, રાજાના ગુણો, કર વ્યવસ્થા, યુદ્ધ નીતિ, પ્રજાના કલ્યાણ માટે અને રક્ષણ માટે રાજાએ કરવા યોગ્ય કાર્યો અને દંડ વ્યવસ્થા વગેરે સંદર્ભોમાં રાજાની ભૂમિકા મહત્વની દર્શાવી છે। અહીં ગૌતમ ધર્મસૂત્રનો આધાર લઈને રાજધર્મ વિશે જણાવેલા વિવિધ નિયમો અને કર્તવ્યો, અકર્તવ્યો વિશે રાજાના સામાન્ય ધર્મો જાણીશું। ગૌતમ ધર્મસૂત્રમાં પ્રથમ પ્રશ્નમાં 8મા અધ્યાયમાં રાજાના સામાન્ય ધર્મ વિશે કહ્યું છે। દ્વૌ લોકે ધૃતવતો રાજા બ્રાહ્મણશ્ચ બહુશ્રુતઃ, અર્થાત સમાજમાં કર્તવ્ય અને અકર્તવ્યનો બોધ કરાવવા માટે 2 લોકોનું ઉત્તરદાયિત્વ હોય છે, રાજાનું અને વિદ્વાન બ્રાહ્મણનું। રાજા ન્યાય અને દંડ વડે સમાજમાં સ્થિરતા રાખે છે, જ્યારે વિદ્વાન બ્રાહ્મણ
શાસ્ત્રના ઉપદેશ વડે કર્તવ્યતાનો બોધ કરાવે છે. આ બંનેનું નિયત કર્મ છે કે તેઓ સમાજને સ્થિર રાખે. વિદ્વાન બ્રાહ્મણે સમાજમાં સ્થિરતાનું રાખવાનું વ્રત ધારણ કરવું જોઈએ. દ્વિતીય પ્રશ્નમાં પ્રથમ અધ્યાયમાં પણ વર્ણ ધર્મોની ચર્ચા કરતી વખતે રાજાના સામાન્ય ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અહીં બે સૂત્રો મહત્વપૂર્ણ છે: રાજાધિકો રક્ષણમ સર્વભૂતાનામ અને ન્યાયદંડત્વમ. રાજાના દરેક કર્તવ્યમાં મુખ્ય કર્તવ્ય છે સર્વભૂત રક્ષણ. રાજાના આશ્રય રહેતી પ્રજાનું, પશુ પક્ષીઓનું અને પ્રકૃતિ સંરક્ષણ કરવું એ રાજાનું પ્રથમ કર્તવ્ય છે. આ કર્તવ્ય પાલન માટે રાજાએ ન્યાયપ્રિય રહીને ઉચિત દંડ કરવો આવશ્યક બની જાય છે. અહીં સર્વભૂત શબ્દનો પ્રયોગ કર્યો છે. આ શબ્દને સમજવા માટે પ્રથમ પ્રશ્નના 8મા અધ્યાયમાં બીજું સૂત્ર સમજવું જોઈએ. તયોશ્ચ ચતુર્વિધસ્ય મનુષ્યજાતસ્ય અંતઃસક્નાનામ ચલનપતન સર્પણાનામ આયતનમ જીવનમ. અર્થાત રાજ્યમાં આશ્રિત મનુષ્યો સિવાય પશુઓ, પક્ષીઓ, સર્પો, વૃક્ષોની રક્ષા કરવી રાજાનું કર્તવ્ય છે. માત્ર મનુષ્યની સુવિધા માટે પશુઓની અધિકારીનું હનન કરવું, બેફામ વૃક્ષોનું નિકંદન કાઢીને પક્ષીઓનું નિરાશ્રિત બનાવવા, જંગલો, નદીઓ અને પર્વતો જેવા પ્રાકૃતિક સંસાધનો અવિવેકપૂર્ણ ઉપભોગ કરવો, આ દરેક જગ્યાએ રાજા જવાબદારી નિશ્ચિત થાય છે. રાજાએ રક્ષણની સાથે પ્રજાના રક્ષણ માટે ન્યાયપૂર્ણ વ્યવસ્થાનું નિર્માણ કરવું જોઈએ અને તેના પાલન માટે દંડ વ્યવસ્થાની પણ જોગવાઈ કરવી જોઈએ. એવું ઉપરોક્ત સૂત્રોથી જાણી શકાય છે. આમ રાજાનો પ્રથમ ધર્મ છે કે તેણે આશ્રિત પ્રજાનું અને પ્રત્યેક જીવનું દરેક પ્રકારે સંરક્ષણ કરવું જોઈએ. ભૌગોલિક સુવિધા માટે પ્રાકૃતિક સંસાધનોનો દુરુપયોગ ન થાય તે માટે રાજાએ જોવું જોઈએ. મિત્રો, હવે આપણે ગૌતમ ધર્મસૂત્રમાં નિરૂપિત રાજાના ગુણો વિશે જાણીશું. ગૌતમ ધર્મસૂત્રમાં દ્વિતીય પ્રશ્નમાં દ્વિતીય અધ્યાયમાં 1 થી 6 સૂત્રોમાં રાજાના વિશે ચર્ચા કરવામાં આવી છે. જેમાં ગૌતમ ધર્મસૂત્રના દ્વિતીય પ્રશ્નના દ્વિતીય અધ્યાયનું પ્રથમ સૂત્ર રાજા સર્વશ્રેષ્ઠે બ્રાહ્મણ વર્જમ, અર્થાત રાજા જેની પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરતો હોય એવા વિદ્વાન બ્રાહ્મણ સિવાયની પ્રજા પર રાજાએ નિયંત્રણ રાખવું જોઈએ. દુષ્ટો પર નિગ્રહ અને શિષ્ટો પર અનુગ્રહ કરવો રાજાનું કર્તવ્ય છે. આ વિષય પર રાજા જેની પાસેથી ઉપદેશ મેળવે છે એ વિશે એ વિદ્વાન પર રાજા નિયંત્રણ રાખી શકે નહીં, કારણ કે રાજા તેના સલાહ સૂચનો અનુસાર અને શાસ્ત્ર નિર્દિષ્ટ ઉપાયો વડે રાજતંત્ર ચલાવતો હોય છે. રાજા માટે એક કહેવત છે કે જેવો રાજા તેવી પ્રજા, યથા રાજા તથા પ્રજા. તેથી રાજાનું આચરણ ઉત્તમ હોવું જોઈએ. રાજા જે માર્ગ પર ચાલે છે એ માર્ગ પર પ્રજા પણ ચાલતી હોય છે. તેથી રાજા જો પથભ્રષ્ટ થાય તો રાજાનું પતન નિશ્ચિત થાય છે. માટે જ ગૌતમ ધર્મસૂત્રમાં લખ્યું છે સાધુકારી સ્યાત સાધુવાદી ચ, અર્થાત સાધુ અર્થાત શાસ્ત્ર સંમત. રાજાનું આચરણ શાસ્ત્રથી વિરુદ્ધ ન હોવું જોઈએ, કારણ કે રાજા સ્વયં શાસ્ત્ર સંમત ધર્મનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ હોય. તે રાજા જો શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરે તો પ્રજા પણ પથભ્રષ્ટ થશે. સાધુવાદી એટલે પક્ષપાત રહિત વચન બોલનારો. રાજાએ કોઈ પક્ષપાત ન કરવો જોઈએ. રાજા પક્ષપાતી હોય તો યોગ્ય નિર્ણય કરી શકે નહીં. તેથી ન્યાય પ્રક્રિયામાં પારદર્શક રહી શકે નહીં. આ કારણે રાજાનું આચરણ અને વાણી સાધુ હોવા જરૂરી છે. રાજા વિદ્વાન હોવો જોઈએ. જ્યારે રાજાને શાસ્ત્રનું જ્ઞાન ન હોય તો પ્રજા કેવી રીતના સુશિક્ષિત થઈ શકે? તેથી ગૌતમ ધર્મસૂત્ર કહે છે કે ત્રય્યામ આન્વિક્ષિક્યામ ચ અભિવિનિતઃ. ત્રય એટલે વેદ અને આન્વિક્ષિકી એટલે તર્ક વિદ્યા. સૂત્રમાં ચ અન્વયનો પ્રયોગ થયો છે. તેનાથી વાર્તા અને દંડનીતિનું પણ ગ્રહણ કરવું જોઈએ. રાજાને વેદોનું, દર્શનશાસ્ત્રનું, કૃષિ પશુપાલનનું, વાણિજ્યનું અને દંડનીતિનું જ્ઞાન હોવું જોઈએ. રાજા અજ્ઞાની કે અલ્પજ્ઞાની હોય તો તે પ્રજાનો રક્ષક બનવાને સ્થાને ભક્ષક બની જાય છે. શું રાજા વિદ્વાન હોય અને સાધુકારી અને સાધુવાદી હોય એટલું પર્યાપ્ત છે? ના, આટલું પર્યાપ્ત નથી. આથી ગૌતમ ધર્મસૂત્રોમાં કહ્યું છે શુચિ જીતેન્દ્રિય ગુણવત સહાયોપાય સંપન્ન, અર્થાત શુચિ અર્થાત પવિત્ર. રાજા બાહ્ય અને આંતરિક શુદ્ધ હોવો જોઈએ.
સ્નાનથી અને બાહ્ય શુદ્ધિ થાય છે અને લોભ વગેરે દોષોનો ત્યાગ કરવાથી આંતરિક શુદ્ધિ થાય છે. રાજા આવા બંને રીતે શુદ્ધ હોવો જોઈએ. જીતેન્દ્રિય એટલે ઇન્દ્રિયો પર વશ રાખનાર. રાજા ઇન્દ્રિયોના વશમાં ન હોવો જોઈએ, પરંતુ ઇન્દ્રિયો રાજાના વશમાં હોવી જોઈએ. જે રાજાની ઇન્દ્રિયો પોતાના વશમાં નથી હોતી તે રાજા પરસ્ત્રી સંગ, બીજાના ધનનો લોભ અને અત્યાચાર વગેરે દોષથી ઘેરાય છે અને આ રાજાનો રાજ્ય સાથે નાશ થાય છે. તથા રાજાના મંત્રી માટે પણ ઉલ્લેખિત કર્યો છે ગુણવત સહાય, અર્થાત રાજાના સહાયકો જો દુષ્ટ હોય તો રાજા પણ સંગ દોષને કારણે દુષ્ટ થઈ શકે છે. ઉપાય એટલે સામ, દાન, ભેદ અને દંડ. રાજાને આ ઉપાયોનો યથાર્થ ઉપયોગ કરતા આવડવું જોઈએ. સમજાવીને સમાધાન કરવું સામ કહેવાય. ભેટ ઉપહારો આપીને સમાધાન કરવું અને દાન કહેવાય. કૂટ પાડીને ભેદ કહેવાય અને દરેક ઉપાય નિષ્ફળ જાય ત્યારે દંડ કરવો એ અંતિમ ઉપાય છે. રાજાને આ ઉપાયોના ઉચિત પ્રયોગનું જ્ઞાન હોવું જોઈએ. રાજાએ પ્રજાના વિષયમાં સમત્વ રાખવું જોઈએ. આ સંદર્ભમાં ગૌતમ ધર્મસૂત્રમાં 2 સૂત્રો આપ્યા છે. સમઃ પ્રજાસુ સ્યાદ અને હિતમ આસમ કુર્વીત. રાજામાં જો સમતાનો અભાવ હોય તો ન્યાય પ્રક્રિયા ઉચિત થઈ શકતી નથી. સમતાના અભાવમાં પક્ષપાતની સંભાવના રહે છે અને તેથી પ્રજાનું હિત થઈ શકતું નથી. બંને સૂત્રોનું તાત્પર્ય છે કે જો રાજામાં દરેક જીવ પ્રત્યે સમતા હશે તો તે પક્ષપાત રહિત ન્યાય કરી શકશે અને તો જ પ્રજાનું કલ્યાણ થશે. આમ રાજામાં આવા પ્રમાણે ગુણો હોવા આવશ્યક છે. મિત્રો, ગૌતમ ધર્મસૂત્રમાં નિરૂપિત રાજાના સામાન્ય ધર્મો, રાજાના ગુણો વિશે જાણકારી મેળવી. આ રીતે ગૌતમ ધર્મસૂત્રમાં રાજધર્મના પરિચય સાથે આજના વ્યાખ્યાનને અહીં વિરામ આપીએ. અવશિષ્ટ વિષય વસ્તુને જાણવા ફરી એક નવા સત્રમાં મળીશું. ધન્યવાદ. स्वाध्यायः परः